હંમેશા મેં ભાઈલા બાબા શકીએ છીએ મારો સુશાસ્ત્રી નિસર્ગના લક્ષણ જીવ છે બાકી બધા સંયોગોનો ભાવ સ્વીકારે છે હું એક શુદ્ધ શરણાર્થી માર્ગદર્શન નહીં કરે મેં અન્યથી માર્ગ જેવી ઘટનાઓમાં શું જે જાણતો રખને દ્રવ્યને કરીએ ગણે તે જીવ જાણે આત્મને કશુંકો ભાગ્ય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક વિજ્ઞાનિક ભાવ છે એ રીત શું તથા એ વિજ્ઞાન તે જોડે જેમને તેમ જ્ઞાન નથી જાણે તો મળે બરાબર વચનને અનુબંધ પામે સર્વિસ બંધી પરમ સુખે નથી દાસ આ ધ્યાન જો દેહ એમાં વિહાર નહીં આચાર્ય ભગવાન શ્રી કુમકુમદેવ દ્વારા રચાયેલ સમયસારી પરમાર્થ શાસ્ત્ર છે. સમયસારી પરમાર્થમાં અત્યારે આપણો કર્તા કર્મ અધિકાર સ્વાધ્યાય ચાલે છે. એ ગુરુદેવ શ્રીના પ્રવચનમાં પણ કર્તા કર્મ અધિકાર પ્રવચન 143મી ગાથા આજે ગુરુદેવ શ્રી એક જ પ્રવચનમાં પૂરી કરી છે. 143મી ગાથામાં વિષય જે હમણાં ચાલ્યો આપણે તો હજી 142મી ગાથા ચાલે છે પણ 142 ગાથા અનુભવની પ્રોસેસની ગાથા છે. અનુભવ જીવને શુદ્ધાત્માનો અનુભવ વેદનપૂર્વક કેવી રીતે થાય એનો પ્રયોગ એને કેવી રીતે ચાલે પહેલા એને સમજણ થાય સમજણ બાદ નિર્ણયની ભૂમિકા આવે અધ્યયન કરે એટલે સમજણ થવા માંડે સમજણ થાય એટલે કોઈ એક નિર્ણયની ભૂમિકા આવે નિર્ણયની ભૂમિકા જ્યારે જીવની ચાલુ થવાની તૈયારી કરવા માંડે ત્યારબાદ તે અનુભવની પ્રોસેસમાં ચડે. અનુભવની પ્રોસેસમાં તે ચડ્યા બાદ તેને અલ્પકાળમાં અનુભૂતિનો જન્મ થાય. એવી કોઈ આ 142મી ગાથા પોતાના શુદ્ધાત્માના સ્વરૂપની અનુભૂતિ કેવી રીતે થાય એના માટેની પ્રયોગ સૂચક ગાથા છે. જે જીવને આ ગાથા અનુભવપૂર્ણપણે અંદર હૃદયમાં બેસી જાય છે એટલે કે આ ગાથાનો ભાવ જે જીવને બેસી જાય છે એ જીવ અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થાય છે. જ્યાં શ્રદ્ધાની પર્યાયમાં સમ્યક દર્શનનો જન્મ સ્વસંવેદનમાં જ્ઞાનપૂર્વક થયો ત્યાં જ એ જીવ મોક્ષ માર્ગમાં પ્રયાણ થયો એટલે એનો મોક્ષ એટલે મુક્તિ થઈ જ ગઈ સમજો. એવી કોઈ અદ્ભુતથી અદ્ભુતતા એવું વર્ણન 142મી ગાથામાં આવ્યું છે. 142મી ગાથા બાદ જે 23 કળશ આવ્યા છે એ 23 કળશમાં એને જે પ્રકારનો કોઈ પક્ષ ચાલે છે
या तो निश्चयનો પક્ષ, या तो વ્યવહારનો પક્ષ, या तो પ્રમાણનો પક્ષ. કોઈ પણ પક્ષ એને ચાલે છે એ પક્ષ છોડાવવા માટે એના આચાર્ય ભગવાને 23 વર્ષ જ્યાં જ્યાં જે વિષયમાં એનો પક્ષ ચાલતો હોય એ પક્ષ છોડાવવા માટે 23 વર્ષથી સંબોધન કર્યા. કેટલી આચાર્ય ભગવાન અપ્રતિબુદ્ધ શ્રોતાઓ પર કરુણા કરે છે. પોતે આ જે કંઈ વાત કરે છે એમાંથી પોતે પસાર થઈ ગયા છે. પોતાને પણ કોઈ આવો પક્ષ આવેલો હોય અને એ પક્ષમાં એ વારંવાર અટવાણા હોય અને એ પક્ષ એનો પોતાનો કેવી રીતે તૂટ્યો હોય એવી રીતે છૂટ્યો હોય એટલા માટે એની રચના એની કલમ દ્વારા આવી જાય છે. એ આચાર્ય ભગવાન નીચ સુધાર્થ તત્વમાં પોતાના તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ દ્વારા પોતાના જ્ઞાનને નિહાળતા અનુભવરૂપી કલમ પોતાના સુધારણામાં બોલતા કોઈ એવો વિકલ્પ આવે છે ત્યારે અનુભવરૂપી કલમમાં જે એને ભાઈસું છે અને જે રીતે એ વિકલ્પો તૂટ્યા છે એવું વર્ણન શાસ્ત્રમાં આવી જાય છે. એવી કોઈ આચાર્ય ભગવાનની અદ્ભુતતા છે. પોતાની અનુભવરૂપી કલમ જે છે એ સદાય એના ત્રિકાળી દ્રવ્યમાં દ્રષ્ટિ અપેક્ષાએ દોરાયેલી છે. ત્યારે ત્યાંથી એની દ્રષ્ટિ ચૂક થતી નથી. કોઈ પણ પ્રકારના અસ્થિરતાજન્ય રાગ આવે તો પોતાના નીચ સ્વભાવને જાણતા માનતા એને એ ભૂતગળના ખાતામાં નાખતા છે. એને પોતાનું સ્વરૂપ નથી માનતા. એ જ્ઞાનના પર્ગમાં એને નાખી અને ખરેખર ભૂતગળના વર્ષે જેટલો ભાવ પ્રગટ થાય એ બધું ખરેખર ભૂતગળનું ચિત્રામણ છે. એમાં ક્યાંય મારો સ્વભાવ નથી કે ક્યાંય મારી પરિણતિ નથી. એવી આચાર્ય ભગવાનની એકદમ જોશ પૂર્વક અંદર વર્તતી પરિણતિ કામ કરતી હોય છે. એવી કોઈ સ્થિતિમાં એને વારંવાર સદુપયોગ આવ્યા કરે છે. અને એ સદુપયોગ આવે છે ત્યારે એની નિર્વિકલ્પ દશા હોય છે અને નિર્વિકલ્પ દશામાંથી સદુપયોગમાંથી ચૂક થઈ અને વિકલ્પમાં આવે ત્યારે શાસ્ત્રની રચના થાય છે. નિર્વિકલ્પ દશાના કાળે પણ એની રચના હોય એ થંભતી નથી. એટલામાં એને નિર્વિકલ્પ સવિકલ્પ ચાલતું હોય છે. શબ્દની રચનાનો અક્ષર પડે અને બીજો અક્ષર પડે એની વચ્ચે અનુભૂતિ હોય છે. એવી કોઈ સાતમે છઠ્ઠે પુસ્તાને ઝૂલતા મુનિરાજની આચાર્ય ભગવાનની સ્થિતિ હોય છે. અજ્ઞાની જીવ તો વિકલ્પમાં પણ એને આશ્ચર્ય થઈ જાય એવી કોઈ રમઝટ અંદરમાં તેની આત્માનુભવી ચાલતી હોય છે. એવા આત્માનુભવ પૂર્વક એવા સ્વસંવેદન પૂર્વક નિર્વિકલ્પ સદુપયોગ પૂર્વક કોઈ વિકલ્પ આવી જાય તો ભવ્ય જીવનના ભાગ્ય અર્થે આવી રચના થઈ જાય છે. એવું કોઈ આ અલૌકિક પરમાણુ છે. અલૌકિક પરમાણુ જેના જોડે કોઈ શાસ્ત્ર ના આવી શકે.
સમયસાર છે. દરેક ગાથામાં સ્વસંવેદન કેવી રીતે આવે એનું તાદૃશ ચિત્રમાં અંદર રહેલું છે. જ્યારે પૂર્વામાસરો બંધની ગાથા હો કે સવર્ણ નિદ્રા મોક્ષની ગાથા હો કે જીવ અધિકાર કે અજીવ અધિકાર ચાલો કે કરતા કર્મ અધિકાર, કોઈ પણ ગાથા હો તેમાંથી સુધાર્થમાં આચાર્ય ભગવાન કાઢે છે. અને એવો જે સુધાર્થમાં આચાર્ય ભગવાન કાઢીને બતાવે છે એનું નિરૂપણ પૂજ્ય ગુરુદેવશ્રીએ એવું કહ્યું છે કે સદાય દ્રષ્ટિના વિષયને ઉર્ધ્વ રાખીને કોઈ પણ વાત કરે. દ્રષ્ટિનો વિષય એક રૂપ ચાલતો હોય, કોઈ પણ ગાથા ચાલે, કોઈ પણ વિષય ચાલે, દ્રષ્ટિના વિષયની ઉર્ધ્વતા અને મુખ્યતા પૂર્વક જ ચાલતી હોય. એવી કોઈની અદ્ભુત શૈલી છે. દ્રષ્ટિનો વિષય જ્યાં સુધી દ્રષ્ટિમાં ન આવે ત્યાં સુધીનું જ્ઞાન છે, જ્ઞાન કાંઈ કાર્યકારી થતું નથી. સમજણ માટે જ્ઞાન એટલું જ જરૂરી છે, અને એ સમજણ પૂર્વક જો દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ન જાય, દ્રષ્ટિનો વિષય જો દ્રષ્ટિમાં ન આવે તો એવા જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવતું નથી. પણ જ્ઞાનની પણ ઘણી કિંમત છે. એટલે અહીંયા જે અધિકાર અત્યારે ચાલે છે એ જ્ઞાન પૂર્વક દ્રષ્ટિનો અધિકાર ચાલે છે. તો આચાર્ય ભગવાને 143 ગાથામાં તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિઓ શબ્દ બોલ્યો છે. તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિ, તીક્ષ્ણ જ્ઞાન પૂર્વકની દ્રષ્ટિ થાય છે. જ્ઞાન તીક્ષ્ણ હોય છે. એ બધા પરિબળો જેટલા આવતા હોય એની તીક્ષ્ણતા કરી અને એને વેધક કરીને અંદર ચાલી જાય છે. એની કોઈ નડતું નથી વચ્ચે, કારણ કે એની વચ્ચે કઈ છે જ નહીં. એ જ્ઞાન એ જ્ઞાયક છે. જે કાંઈ એના જ્ઞાનમાં સ્વચ્છતા હોવાને કારણે પ્રતિભાસી થયા છે એવા વિકલ્પોથી પણ પાર થઈને અંદર જ્ઞાન તીક્ષ્ણપણે અંદર ચાલી જાય છે. ત્યારે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે છે. એ દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડે છે, એ દ્રષ્ટિમાં સમ્યક શ્રદ્ધાનો જન્મ થાય છે. જ્ઞાનપૂર્વક દ્રષ્ટિ અને દ્રષ્ટિપૂર્વક સમ્યક જ્ઞાન, એવી કોઈ સ્થિતિ સર્જાઈ જાય છે. એવું કોઈ અપૂર્વથી અપૂર્વતા આમાં વર્ણન આવે છે સમિસાર પ્રમાણે. એક એક ગાથા જે આવે છે એ એટલી બધી અલૌકિક છે, એટલી બધી અપૂર્વ છે. એટલે 142 ગાથા પ્રયોગની છે. પ્રયોગ કરી અને જીવ અનુભૂતિ એમાં પ્રગટ કરે છે. અને કળશો જે આવ્યા છે એ કળશમાં પણ એના વિકલ્પો તૂટી જાય છે. આને આવો, આને આવો, આને આવો, આને આવો, કે એવા વિકલ્પથી કાંઈ સાધ્યની સિદ્ધિ નથી. ચિત્ત સ્વરૂપ જીવ તો ચિત્ત સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ જીવ તો જ્ઞાન સ્વરૂપ છે. એવો જીવ છે એને તું દ્રષ્ટિમાં લે, એવો જીવ છે એનો તું આદર કર, એવા જીવમાં તું અહમ કર, એવો તું જીવ સુદંત તત્વ છો એને ઉપાદેય કર, એને સમજ, એને જાણ, એમાં કેલી કર, એની પ્રતીતિ કર, એની પ્રીતિ કરીને પ્રતીતિ કર. 206 આવે છે ને, આમાં સદા પ્રીતિવંત બન, પ્રીતિવંત બન આમાં તું. પેલા એની પ્રીતિ થાય છે, બધી પ્રીતિ છૂટી જાય છે. બાહ્ય પદાર્થોની, રાગાની, ભાવની, એ સંબંધીના વિકલ્પોની, એ બધી પ્રીતિ તૂટીને એક પ્રીતિ છે ને, પ્રતીતિનો વિષય જે નાયક ભાવ છે ત્યાં એની પ્રીતિ આવી જાય છે. એની પ્રીતિ એને થવા મળે છે. ઓ મારું ચૈતન્ય તત્વ આવું નિરાળું નિર્લેપ છે, આવું ને આવું બચી ગયું છે, કોઈ પણ સમયે એમાં કાંઈ બનાવટ બનતો નથી. એવી મારી ચૈતન્ય જ્ઞાન સંપદા અંદરમાં અવ્યક્તપણે વિરાજમાન છે. એવી કોઈ મારી નિજ નિધિ મારી પાસે પડી છે. પહેલામાં પહેલા એની પ્રીતિ એને આવવા મળે છે. એના તરફનો એની પ્રીતિનો
એની વાત સાંભળતા એને હર્ષ થવા માંડે છે. ઓહો, મારું સ્વરૂપ આવું છે, હું આવો ચૈતન્યમય પદાર્થ છું, અનાદિ અનંત આવો નામો છું. જો નિરોધ ને સોઈ મુझ में સોઈ મોક્ષ મજા નિશ્ચય ભેદ કछु નાહી ભેદ કીને સંસાર. નિરોધમાં જોવો, મોક્ષમાં જોવો, એના વચ્ચેની કોઈ પણ ગતિમાં જોવો, મારું સ્વરૂપ ચલાયમાન થતું નથી. એવું કોઈ ચૈતન્ય તત્વ, નિર્લેપ તત્વ, નિરામ તત્વ, બધી પર્યાયોથી પાર અને અંદરના ભેદોથી પણ પાર એવું કોઈ અભેદ ચૈતન્ય તત્વ છે. એવી મારી વસ્તુ મારી પાસે વર્તમાનમાં મોજૂદ છે. એવી વસ્તુની પ્રીતિ આવતા એની પ્રતીતિ થઈ જાય છે, અને એ પ્રતીતિ થતા સમ્યક જ્ઞાનનો જન્મ થાય છે. અને એવા સમ્યક જ્ઞાનમાં આ જે બે નહીં પડે છે, નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયા પછી વિકલ્પાત્મક દશામાં બે નયોનું પરિણામ ચાલ્યા. એ બે નયોનો જ્ઞાની શ્રુત જ્ઞાની કોણ જ્ઞાતા રહે છે, ક્યાંય એમાં આરોટતો નથી. એ એવું ને એવું જેવું સ્વરૂપ છે એમ જાણ્યા કરે છે. બસ જેમ કેવલી ભગવાન નયોના સ્વરૂપના જ્ઞાતા છે એમ અહીંયા કીધું, પણ નયોના સ્વરૂપના જ્ઞાતા એમ ન સમજતા માત્ર જ્ઞાતા છે. નય શુદ્ધ જ્ઞાનમાં હોય છે. એવડી ભગવાનને કોઈ નહીં નથી હોતું. એક જ મતિ શુદ્ધ ઉદ્દીપન કરીએ કેવળમાં શુદ્ધ જ્ઞાનમાં જ નહીં હોય છે. નયોના વિકલ્પ હોય છે, નયોના વિકલ્પો પણ શુદ્ધ જ્ઞાનમાં તૂટે છે. ત્યારે ભાવશુદ્ધ જ્ઞાનનો જન્મ થાય છે. એવું કોઈ કેવળી અને શુદ્ધ જ્ઞાનીની ભાવશુદ્ધ જ્ઞાનીની સરખામણી આ 142 ગાથામાં 6 બોલથી થઈ. એમાં એક શબ્દ આવ્યો છે, તમારું ધ્યાન ખેંચાણું હશે કે કેવળી ભગવાન સદા અને ભાવશ્રુત જ્ઞાની તે વખતે. કેવળી ભગવાન સદાય જ્ઞાતા છે અને ભાવશ્રુત જ્ઞાની અનુભવના સમયે તે વખતે જ્ઞાતા છે. તે વખતે એવો શબ્દ છે. એટલે કેવળી ભગવાન તો સદાય જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા, જ્ઞાતા દ્રષ્ટા. એનું તો જ્ઞાન જ એવું અંદરમાં અભેદ થઈ ગયું છે કે ત્યાં તો કોઈ નથી વિકલ્પ, નથી નહીં, નથી ભેદ, પરિપૂર્ણપણું ભાવમોક્ષ થઈ ગયો છે કેવળી પરમાત્મા. એવી કોઈ સ્થિતિ સર્જાણી છે. અને એમ કીધું કે ભાવશ્રુત જ્ઞાની પણ અનુભવના સમયે, નિજ સ્વ સંચેતનના સમયે, સ્વ સંવેદન પ્રગટ થાય છે એ સમયે કેવડીમાં એમાં કાંઈ ફરક નથી. એ કેવડી જેવો છે. નિર્વિકલ્પ અનુભવ આવે કે કોઈ પણ જીવ હો, કોઈ પણ ગતિનો જીવ હો, એને જ્યાં સ્વ સંવેદન આવે તો કેવડીમાં એનામાં કાંઈ ફરક જ નથી. એની જાત એક છે, એની જાતમાં કોઈ ફરક નથી. લીનતા ગુણ છે, જાતમાં ફરક નથી. એક જાત છે. દિવ્યંતનું સંકિત હો કે સિદ્ધનું સંકિત હો, જેને વેદન આવે છે એને સિદ્ધને જેવો આનંદ આવે છે એવો આનંદ આવે છે. એવો આનંદ ઉછળી પડે છે. એની પર્યાય ધન્ય થઈ જાય છે. એને એમ થાય છે હું સિદ્ધ જેવો છું એમ નથી વાસ્તું. એને હું સિદ્ધ જ છું એમ પાસે છે. હું સિદ્ધ જેવો છું એમ પાસે તો એની કોટી એને સિદ્ધથી નીચી કક્ષામાં નાખી દીધી. એને એમ પાસે છે કે હું તો સિદ્ધ સ્વરૂપી છું. જેવા સિદ્ધ એવો હું. મારામાં એનામાં કાંઈ તફાવત નથી. ગુરુદેવ શ્રીનો બોલ આવે છે કે જેમ સિદ્ધ જાણનાર દેખનાર છે એમ તું પણ જાણનાર દેખનાર છો. જેમ સિદ્ધ પરમાત્મા જાણનાર દેખનાર છે એમ તું પણ વર્તમાનમાં જાણનાર દેખનાર છો. સિદ્ધ ચીજ જરા જુદો કર્યો તો કર્તૃત્વમાં જાય. તારી જાતને તું હીનપણે ન જો.
ચાહે મિથ્યા દૃષ્ટિ પણ હો, પણ એ સ્વભાવે સિદ્ધ જેવો છે, એમાં કાંઈ ફરક નથી. કે ફરક જોવે છે એનું નામ પર્યાય દૃષ્ટિ છે. પર્યાય દૃષ્ટિ થઈ ગયો ફરક જોવે. અરે આ સિદ્ધ પરમાત્મા અનંતી સિદ્ધની પર્યાય આમાંથી નીકળે એવો સિદ્ધ પરમાત્મા હું છું, એવી મારી સિદ્ધ સંપદા અંદર વિરાજમાન છે, એવી મારી શાશ્વતતા છે. અખંડપણે એમાંથી સિદ્ધ પર્યાયો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે, છતાં એના સિદ્ધ સ્વરૂપમાં કઈ ખામી નથી આવતી. એવી મારી ચૈતન્ય વસ્તુ છે, એવો મારો નાયક દેવ છે, એવો મારો ઉદાર સ્વભાવ છે, એવું મારું અપરિણામી તત્વ છે, એવો પરમ પરિણામી લક્ષણે લક્ષી એવો ત્રિકાળ નાયક ચૈતન્ય પરમાત્મા છું. એવી કોઈ વસ્તુ છે, એવો કોઈ સ્વભાવ છે, એવું નિત્ય નિરંજન પણ એની પાસે પડેલું છે વર્તમાન. એક સમયના ભાવને તું જોમાં, વર્તમાનમાં મોરાલ દેશ છે, અજ્ઞાન ચાલે છે, ક્યારે દૂર થશે? અરે ભાઈ, એ છે એનો કોઈને આ સ્વીકાર નથી એવું નથી હોતું, પણ હવે છે ત્યારે સ્વરૂપ કેવું છે, સ્વરૂપ કેવું આનાની અંદર ટકતું રહી ગયું છે, એવો કેવો ને કેવો સુખ આનંદ અને જ્ઞાનથી ભરેલો પરમાત્મા અંદર વિદ્યમાન છે. એવી તારી નિજ સંપદા છે, એની નિરંતર પ્રીતિ પૂર્વક પ્રતીતિ કર, પેલા એની પ્રીતિ કર, એનો રસ કેળવો, એની જાગૃતિ કેળવો કે આવો જ ચૈતન્ય તત્વ છે, આવો જ શુદ્ધ સ્વરૂપી ભગવાન આત્મા છે, આવો જ મારો નાયક દેવ છે, આવી મારી છે સંપદા અંદર પડેલી છે. એવો તું એને પહેલામાં પહેલા પ્રીતિ પૂર્વક એના વિશ્વાસ વિકલ્પાત્મક દશામાં પણ એવી પ્રીતિ ચાલુ કરી દે, તો તને પ્રતીતિ આવતા વાર નહીં લાગે. એમ કરીને 143 ગાથામાં આચાર્ય ભગવાન કેવડી સાથે ભાવશ્રુત જ્ઞાનીને સરખાઈ દે. કેવડી આવા છે, ભાવશ્રુત જ્ઞાની તે સમયે નિર્વિકલ્પ દશાના કાળે આવે છે. ઓલો પણ જાણનાર છે, કેવડી ભગવાન પણ જાણનાર છે, અને શ્રુત જ્ઞાની પણ જાણનાર છે, બે જાણનાર દેવનાર છે. જ્યાં જ્ઞાની થયો જીવ, જ્યાં જ્ઞાની થયો, જ્યાં વિકલ્પો તૂટી ગયા, જ્યાં નિર્વિકલ્પ થયો, તો એ એક જ્ઞાની થયો ને એ જ્ઞાની સદાય જ્ઞાનપણે પરિણત થયો છે. બીજા કોઈ પણ ભાવો એને ચાલે ભાવશ્રુત જ્ઞાનીને પણ બહિર્લક્ષી, તો પણ ક્યારે પણ એ ભાવને પોતાના માનતો નથી. જાણવું એક જુદી વસ્તુ છે, માનવું એક જુદી વસ્તુ છે. હોવાપણાની સ્થિતિ જુદી હોય છે, થવાપણાની સ્થિતિ જુદી હોય છે. એને જ્ઞાન વર્તે છે બધી પર્યાયોનો એ એક જુદો વિષય છે, અને એની શ્રદ્ધા ક્યાં કામ કરે છે એક જુદો વિષય છે. એવા શ્રદ્ધા અને જ્ઞાનના સુમેળપૂર્વક જ્ઞાની ચાલતો હોય છે, હંમેશા હંમેશા જ્ઞાની શ્રદ્ધા જ્ઞાનના સુમેળપૂર્વક જ ચાલતો હોય છે. બરાબર પર્યાયોનું જ્ઞાન વર્તતું હોય છે, અને બરાબર દ્રષ્ટિમાં દ્રવ્ય એને એક રૂપ ચાલતું હોય છે. એ સમયે પણ જ્ઞાનમાં પર્યાયોનું જ્ઞાન હોવા છતાં એવા જ્ઞાન ઉપર એની દ્રષ્ટિ નથી થતી, નાયક ઉપરથી દ્રષ્ટિ છૂટતી નથી. એનું જ્ઞાન એ નાયકને છોડતું નથી, લીનતા પણ નાયકને છોડતી નથી. છતાં જ્ઞાનની સોબર પ્રકાશકતા હોવાને કારણે બધું જ્ઞાન વર્તે છે, છતાં ક્યાંય એમાં લેપાતો નથી. જ્ઞાની નિર્લેપપણે પોતાના સ્વભાવને એમાં નિરંતર આરૂઢ થતો આગળ વધે છે. એવી કોઈ ચૈતન્ય સંપદાની મહિમા છે, જેને મહિમા આવે છે ને આવા પદાર્થ મહિમાનું નામ છે. મહિમા અંદરના સ્વભાવની મહિમા, અંદરના સ્વરૂપની મહિમા. જ્યાં એક સમયમાં પોતાના ત્રિકાળી દ્રવ્યને નિહાળે, જ્યાં એમાં અહમ કરે, ત્યાં સિદ્ધ પરમાત્મા જેવો આનંદ આવે. એક સમયમાં વિકલ્પ તૂટે, એક સમય નિર્વિકલ્પ થાય, અને નિર્વિકલ્પ થાય ત્યાં પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વ અને વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શન થાય, તો સિદ્ધ જેવો આનંદ આવે. જેવો સિદ્ધનો આનંદ એવો જ સમ્યક દ્રષ્ટિમાં આનંદ.
એવો તિર્યકનો આનંદ, એવો નારકીના જીવને સમય દર્શન થાય તો એવો આનંદ. કેવી અપૂર્વ વાત છે, કેવું સ્વરૂપ એની પાસે નિર્લેપ રહી ગયું છે. એટલે લેપ લાગ્યો નથી કોઈનો. પરિણામમાં જે સ્થિતિ વર્તતી હોય એ કોઈ પણ સ્થિતિમાં પણ જીવ અનુભવ કરી શકે છે. કારણ કે સદાય એનો નાયક ભગવાન કોણ ને કોણ છે, એમાં કઈ લેપ છે જ નહીં. જ્યાં એને જોવે ત્યાં સમેટ થાય છે. એવી કોઈ સ્થિતિથી આ શ્રુત જ્ઞાનને કેવડીને આયા સરખાવી અને શ્રુત જ્ઞાની અનુભવો આપો છે. કેવડી સદાય આપો છે. કેવડી શ્રુત જ્ઞાનના અવયવભૂત પદાર્થોને જેમ છે તેમ જાણે છે, એટલે કે પોતાને જાણે છે, અને જાણતા જાણતા એને બધો જાણવામાં પદાર્થ આવી જાય છે. એમ શ્રુત જ્ઞાની પણ તે વખતે બધું જાણ્યા જ કરે છે. એમ કરીને આખી વ્યવસ્થા કેવડી ને શ્રુત જ્ઞાનીની એને બેને સાથે મેળવી અને એનો મેળ કરાય કે બેમાં તફાવત તું જોતો નહીં. પૂજ્ય ગુરુદેવ શ્રીને સમીપ સમજ્યું, ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થઈ ગયું તો આપણે એને ભાવશ્રુત જ્ઞાની તરીકે જોઈએ છીએ કે પરમાત્મા તરીકે જોઈએ છીએ? ભાવશ્રુત જ્ઞાની તરીકે જોતો નહીં, એ પરમાત્મા છે એમ જોજે ભાઈ. એ પરમાત્માનો સ્પર્શ કરીને ભાવશ્રુત જ્ઞાન પ્રગટ થયું છે તો એ ભાવશ્રુત જ્ઞાન પણ પરમાત્મા છે. એને પરમાત્મા તરીકે જો, એને અવિરતિ સમ્યક દ્રષ્ટિ તરીકે ન જોતો તું. તો તને વિકલ્પ છે એના પ્રત્યે પણ એને પરમાત્મા જોજે કે આ તો પરમાત્મા છે, સાક્ષાત પરમાત્મા બિરાજમાન છે. એમ તો એનું પરમાત્મા પણ છે ને જોજે. જ્ઞાનીઓ એમ કહે છે કે તું એનું પરમાત્મા પણ જો, તું એને શ્રુત જ્ઞાનથી ન જોતો. કોઈ જ્ઞાનને નિહાળવામાં પણ બધી શ્રુત અવધિ કરી કેવળથી પણ એને જોવે તો એવું એનું સ્વરૂપ નથી હોતું. એનું પરમાત્મા સ્વરૂપ હોય છે સદા. કોઈ ભેદરૂપી એનું સ્વરૂપ હોતું જ નથી, કારણ કે એનો ભેદ અભેદમાં લીન થઈ ગયો હોય છે. ભેદ હોતો જ નથી. એવી કોઈ આ સંસારની સ્થિતિ છે. એટલે કીધું આમાં કે આમાં સિદ્ધના વણકાર છે, સમયસાર છે. એની ગાથાએ આપણું બધા નામ લખેલું છે. દરેક ગાથામાં આપણું નામ લખેલું છે. જ્યાં વાંચો ને ત્યાં આપણું નામ દેખાય છે. હું ચૈતન્ય છું, આમાં ચૈતન્ય બતાવે છે, આમાં નાયક બતાવે છે, આમાં વિકલ્પ તોડાવી નિર્વિકલ્પ કરાવે છે. મારું સ્વરૂપ પણ એવું નિર્વિકલ્પ છે. એવી કોઈ આની અપૂર્વતા છે. 143 ગાથા જ્ઞાનની સરખામણી કેવડી સાથે કરી અને પછી હવે જે ગાથા આવશે 144 ની ગાથામાં પહેલેથી પાછી શરૂઆત થશે. અનાદિ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવ કેવી રીતે પાછો જ્ઞાની થાય. પ્રથમ શ્રુત જ્ઞાનના અવલંબન વડે જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને મન દ્વારા અને ઇન્દ્રિયો દ્વારા પ્રવૃત્તિ બુદ્ધિને મર્યાદામાં લાવીને પોતાના સ્વભાવનો જે નિર્ણય કરે એને એ વિકલ્પ તૂટીને નિર્વિકલ્પતા થાય છે. એવું 144 ગાથામાં વર્ણન હવે આવશે. 92 પડસ આવશે, પછી 144 ગાથા થશે, પછી 93 94 95 96 57 98 99 એ વર્ષો પણ ખૂબ અપૂર્વ, બધું અપૂર્વ જ છે. આ મધુરમ છે આપણું સમય. એની મધુરતા તો વાંચવા માંડે ને તો આ શાસ્ત્ર વાંચતા હોય ને તો શાસ્ત્ર દેખાય ને જ્ઞાન દેખાવ. શાસ્ત્ર વાંચતા વાંચતા જ્ઞાન પકડાય જાય, ત્યાંથી વિકલ્પ છૂટી જાય ને જ્ઞાન છે ને ખ્યાલમાં આવી જાય. ઓ આ તો વિકલ્પ છે, હું તો જાણનાર છું, અને વિકલ્પને જાણનાર જ્ઞાન છે એ પણ નથી, હું તો જાણનાર તત્વ છું. એમ કરીને સીધું જ્ઞાન ખ્યાલમાં આવે. એવી કોઈ આમાં મહત્વતા ભરેલી છે. આ 142 43 44 ગાથા બહુ અલગ છે, અપૂર્વથી અપૂર્વતા. જે ગુરુદેવ શ્રીને ખબર પડી અને આચાર્ય ભગવાનને ખબર પડી કે જીવો વિકલ્પમાં અટકી ગયા છે.
એને શુદ્ધ સ્વરૂપની વાત કરી અને પર્યાય સમજાવી, તો કાં તો પર્યાયના વિકલ્પે ચડી ગયા છે અને પર્યાયના વિકલ્પને છોડી અને કાં દ્રવ્યના વિકલ્પે ચડી ગયા છે. એટલે આચાર્ય ભગવાને ગાથા એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી એના ઉપર કળશ ચડાવીને સ્પષ્ટીકરણ કર્યું. કળશ ચડાવ્યા પ્રવચન એટલે એને પ્રવચન કર્યા. જો ક્યાંય વિકલ્પમાં અટકતો નહીં. અમને દેખાય છે કે તું વિકલ્પમાં અટકી ગયો છો ભાઈ. વિકલ્પને મારો માનતો નહીં. વિકલ્પ નડતા નથી, પણ વિકલ્પનું એકત્વ તને મારું માનવા પરનું નૈરા કરે છે. એ મારા પરનું એમાંથી છોડી દે અને આયા મારા પરનું સ્થાપી દે. વિકલ્પ એના કાળ તમે ચાલ્યા જશે. વિકલ્પને કોણ રોકી શકે? વિકલ્પને રોકનાર કોઈ નથી. નથી એને જીવ રોકી શકતો, નથી પર દ્વારા રોકાતા. વિકલ્પનું એકત્વ પુરુષાર્થપૂર્વક નાયક છું એમ કરે તો વિકલ્પનું એકત્વ તૂટી જાય છે. વિકલ્પ રહી જાય છે, પણ વિકલ્પ લંગડો થઈ જાય છે. એના પગ ભાંગી ગયા. હવે એની પાસે ચાલવાની તાકાત જ નથી. સ્વામિત્વ જ્યાં છૂટ્યું એ કાર્ય પૂરું થઈ ગયું. એવી કોઈ સ્થિતિ અલૌકિક સ્થિતિ ઉતરવામાં આવી છે. એટલે 144 ની ગાથામાં પાછો મિથ્યા દ્રષ્ટિ જીવ, અનાદિ અપ્રતિભૂત જીવ પ્રતિભૂત કેવી રીતે થાય એનું વર્ણન 144 ની ગાથામાં એના પછીના વર્ષોમાં પણ એ વર્ણન કરી અને પછી આચાર્ય ભગવાન કરતા અધિકાર પૂરો કરી પછી કૃપાની ગાથા. એટલે આ 142 ની ગાથા ચાલે છે. 142 ની ગાથા માં આપણે શરૂઆત કરી. આમ તો ગાથાનો બધો વિષય આવી ગયો છે, પણ આખી ગાથા આપણે વખત જરા આજે જોઈ લઈએ, પછી આપણે પડશો લઈશું. એની ટીકા છે જીવમાં કર્મ બદ્ધ છે એવો જે વિકલ્પ તથા જીવમાં કર્મ અબદ્ધ છે એવો જે વિકલ્પ, તે બંને નૈપક્ષ છે. તે નૈપક્ષને અતિક્રમે છે એટલે કે ઓળંગી જાય છે, એટલે કે છોડે છે. તે સફળ વિકલ્પને અતિક્રમ્યો થતો પોતે નિર્વિકલ્પ એટલે અહીંયા પર્યાય નિર્વિકલ્પ થઈ છે એની ચર્ચા છે. પોતે નિર્વિકલ્પ એક વિજ્ઞાન ઘન સ્વરૂપ થઈને સાક્ષાત સમયસાર થાય છે. ત્યાં વિશેષ સમજાવવામાં આવે છે કે જે જીવમાં કર્મ બદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. જીવ કર્મથી બંધાયેલો છે એવો વિકલ્પ ચાલે છે, ત્યારે જીવ કર્મથી બંધાયેલો નથી એવો વિકલ્પ એને ગૌણ થઈ જાય છે. પણ એવો વિકલ્પ ગૌણ થવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. એક વિકલ્પ દ્વારા બીજો વિકલ્પ ગૌણ થાય છે, છતાં વિકલ્પ ચાલુ રહે છે. વિકલ્પ ચાલુ રહે છે એને આમાં કેમ તોડવો એની ચર્ચા છે. જે જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે પણ જીવમાં કર્મબદ્ધ છે એવા એક પક્ષને અતિક્રમતો હોવા છતાં વિકલ્પને અતિક્રમતો નથી. હવે બીજો પક્ષ રજૂ કર્યો. પહેલા પક્ષમાં જીવ કર્મથી બંધાયેલો છે અને કર્મથી બંધાયેલો નથી એમ પક્ષ હતો. એવો પક્ષને છોડે છે, ઓલા પક્ષને ગ્રહણ કરે છે. પછી કહે છે કે જીવ કર્મથી બંધાયેલો નથી, અબદ્ધ છે એવા પક્ષને ગ્રહણ કરે છે અને જીવ કર્મથી બંધાયેલો છે એવા પક્ષને છોડે છે. પણ તોય બેનો વિકલ્પ ચાલુ રહે છે. કાં બદ્ધનો વિકલ્પ ચાલુ રહે છે અબદ્ધની પૂર્ણતાપૂર્વક, અને કાં અબદ્ધનો વિકલ્પ ચાલુ રહે છે બદ્ધની પૂર્ણતાપૂર્વક. વિકલ્પ ચાલુ રહે છે, વિકલ્પ તૂટતો નથી. એટલે કે છે કે વળી જે જીવમાં કર્મબદ્ધ છે અને અબદ્ધ પણ છે, બે અબદ્ધને બદ્ધના વિકલ્પ કરી અને અબદ્ધના વિકલ્પને ગુણ કર્યો, પછી અબદ્ધના વિકલ્પ કરી અને બદ્ધના વિકલ્પને ગુણ કર્યો. હવે એક પાછો બે વિકલ્પ કર્મ બધે છે અને અબદ્ધે છે એમ વિકલ્પ કરે છે. એટલે કે પર્યાય અપેક્ષા એ બંધાયેલો છે અને દ્રવ્ય અપેક્ષા એ અબદ્ધ છે. અમે તો એમ બરાબર માનીએ છીએ. તમારો મત એકાંત પક્ષ તો નથી. અમે પર્યાયના પક્ષને આગળ કરીને દ્રવ્યના પક્ષને ગૌણ કરી છીએ એવું અમે નથી માનતા. અમે દ્રવ્યના પક્ષને આગળ કરીને પર્યાયના પક્ષને ગૌણ કરી છીએ એવું અમારો પક્ષ નથી. જો એવો પક્ષ હોય તો એમ કે
કે આ તો એકાંત પક્ષમાં ચલેલું છે, તો કે અમે બેયને માનીએ છીએ એકદમ બરાબર. દ્રવ્ય અને પર્યાય જેમ છે એમ અમે માનીએ છીએ. તો કે એ પણ પક્ષ છે એવો વિકલ્પ કરે છે. વિકલ્પ એટલે પક્ષ. એનું પરિણામ જુદો વસ્તુ. વિકલ્પ ચાલે છે. હું દ્રવ્ય શુદ્ધ છું, પર્યાય અશુદ્ધ છું, તો બેયને બરાબર માનું છું. દ્રવ્ય શુદ્ધ છું, પર્યાય અશુદ્ધ છું, એવો બેયનો વિકલ્પ કરે છે. તો કે તે બંને પક્ષને નહીં અતિક્રમતો થકો, એ બંને પક્ષને પણ નહીં અતિક્રમતો થકો, તે વિકલ્પને અતિક્રમતો નથી. આ તો બદ્ધનો વિકલ્પ કરે અને અબદ્ધને ગૌણ કરે, આ તો અબદ્ધનો વિકલ્પ કરે અને બદ્ધને ગૌણ કરે, આ તો બદ્ધ અબદ્ધ બેયના વિકલ્પ કરે, પણ વિકલ્પ એને ગમી ગયો છે. વિકલ્પને છોડતો નથી. હું આવો છું, આવો નથી. હું આવો છું, આવો નથી. હું આવો છું ને આવો નથી, તે મને ખબર છે. આચાર્ય ભગવાન એક પક્ષ છોડાવવાની વાત કરે તો એ બીજો પક્ષ ઉભો કરે, બીજો પક્ષ છોડાવવાની વાત કરે તો બેયનો પક્ષ ઉભો કરે કે હવે તમે એક બાજુ જવાનું કહો છો તો હું તો બેયને માનું છું. એમ કરીને એ બેયનો પક્ષ ઉભો કરે છે કે દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ અને પર્યાય અપેક્ષાએ અશુદ્ધ. હું બરાબર માનું છું. નિયમસાર છે, નિયમસાર શાસ્ત્ર, એમાં એક 72 નંબરનો પ્રશ્ન છે. 71, 72 ને 73 એનું જોડવું કહેવાય. ખૂબ સારા પ્રશ્ન. આપણે ટાઈમ મળશે તો લેશું. એમાં એક 72 નંબરનો પ્રશ્ન છે. એમાં પદ્મપદ્મના રીતે ફરમાવે છે કે શુદ્ધ અને અશુદ્ધ એવી વિકલ્પના, વિશેષ પ્રકારની કલ્પના, શુદ્ધ અને અશુદ્ધ એવી વિકલ્પના મિથ્યા દ્રષ્ટિઓને હોય છે. જ્ઞાની તો એમ જાણે માને છે કે કારણ તત્વ અને કાર્ય તત્વ બે શુદ્ધ છે. એ કારણ તત્વને શુદ્ધ માને અને કાર્ય તત્વને અશુદ્ધ એવી વિકલ્પના અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિઓને હોય છે. જ્ઞાની તો એમ જાણે છે કે મારું દ્રવ્ય શુદ્ધ હોય તો મારી પર્યાય કોઈ દિવસ અશુદ્ધ હોઈ શકે નહીં. સમય સારમાં ગાથા આવે છે કે જે શુદ્ધ જાણે આત્માને કે શુદ્ધ આત્મા મેળવે, અણશુદ્ધ જાણે આત્માને કે અશુદ્ધ આત્મા મેળવે. તો જો કોઈ જીવ પોતાના ત્રિકાળી દ્રવ્યને શુદ્ધ માનવા માંડે તો એની પર્યાયમાં અશુદ્ધતા હોય. માનવા માંડે તો અશુદ્ધતા હોય. જ્ઞાની તો માને છે કારણ તત્વ શુદ્ધ છે એટલે એની કાર્ય તત્વમાં શુદ્ધતા જ હોય છે. અજ્ઞાની વિકલ્પ કરે છે કે કારણ તત્વ શુદ્ધ અને કાર્ય તત્વ અશુદ્ધ. અરે ભાઈ, કારણ તત્વ શુદ્ધ જો તું માનતો હો તો કાર્ય તત્વમાં અશુદ્ધતા હોય નહીં ભાઈ. એટલે તું વિકલ્પ કરસ કારણ તત્વ શુદ્ધ છે, તું માનતો નથી. જો તું માનવા માંગતો કાર્ય તત્વમાં અશુદ્ધતા ન હોય, તું ખાલી બોલસ, ખાલી પક્ષ કરસ, ખાલી વિકલ્પ કરસ, તું સમ્યક પ્રકારે એને માનતો નથી. જો સમ્યક પ્રકારે તું કારણ તત્વને શુદ્ધ માની લે તો તારા કાર્ય તત્વમાં તો જન્મ શુદ્ધતા ન થાય, અશુદ્ધતા ન થાય. તો તે આ જે કીધું ને કે અમે તો બેયને માનીએ છીએ, અમને તો બેયની ખબર છે કે બેયના વિકલ્પ છે, બેયનો પક્ષ છે, બેયનું જાણવું માનવું તને ચાલતું નથી ભાઈ. જો એ ચાલતું હોય ને તો તારું દ્રવ્ય શુદ્ધ હોય, તારા ગુણ શુદ્ધ હોય તો તારી પર્યાયમાં અશુદ્ધતા પ્રગટ ન થાય ભાઈ. શુદ્ધતા આવે એમાં. એટલે કહે છે કે પક્ષ છોડી દે ભાઈ, પક્ષ છોડી દે. વિકલ્પાત્મક દશામાં તને થોડું જ્ઞાન થઈ ગયું, થોડી તને ખબર પડવાની તો તું એવો કોઈ વિકલ્પ ચાલુ કરી દઈશ કે હું તો શુદ્ધ છું, વકલ છું, નાયક છું, ગુરુ છું, ઉદાર છું, નિત્ય છું, શાશ્વત છું, એકરૂપ છું, અનાદિ છું. કારણ કે ઓલા વિકલ્પ એને દુઃખરૂપ લાગવા માંડે છે. આ વિકલ્પ કરીશ ને તો મિથ્યા થશે.
પર્યાય અશુદ્ધ છે, એમાં રાગ છે, એમાં મિથ્યાત્વ છે, એમાં વિભાવ ચાલે છે, એના તરફથી કઈ ખસવાના પ્રયત્ન જે આત્માથી છે, ગુરુદેવને જે સમજે છે એ ચેલો છે એના તરફથી તો ખસવા માટે. પણ એના તરફથી ખસવા માટે આગળ વધતા વધતા દ્રવ્ય તરફ જવા માટે દ્રવ્યના વિકલ્પે ચડી ગયો છે. એને એમ છે કે હું હવે ઓલા વિકલ્પ કરું છું એની બદલે આ વિકલ્પ કરું ને તો કઈ ફાયદો થશે. વિકલ્પમાં ફાયદો ન હોય ભાઈ. સમજણ વિકલ્પથી જુદી કામ કરતી હોય છે. સમજણ ફાયદાનું કામ થાય છે. જ્ઞાન ફાયદો કરાવી શકે છે. વિકલ્પ તો જ્ઞાન જે છે ને એ જ્ઞાનની ઉભરાવ દશા છે. ઉભરાવ દશા છે વિકલ્પ છે ને એ જ્ઞાનાત્મક વિકલ્પ. એના મૂળમાં જે જ્ઞાન મળ્યું છે ત્યાં વિકલ્પ નથી. ત્યાં તો જાણવું એવો સ્વભાવ ચાલે છે. આ તો રાગને જોઈને જ્ઞાનમાં વિકલ્પ ચાલે છે અથવા તો જ્ઞાયકનો ભેદ પાડીને વિકલ્પ કરે છે. એ વિકલ્પ તોડાવે છે. કોઈ પણ વિકલ્પ રૂપી પક્ષમાં તુજો લ્યો તારું કાર્ય નહીં આવે. અજ્ઞાની પાસે છે ને વિકલ્પનું ધન છે. વિકલ્પનું ધન છે એની પાસે. એ ખૂબ સંપત્તિ છે. બસ એની વિકલ્પ ધનવાન જે ધણી બેઠો છે અહીંયા એની જે સંપત્તિ છે એને ભૂલી ગયો છે. બીજું કઈ નથી, જો ભૂલ્યો છે માત્ર. બીજું કઈ બહુ મોટી વાત નથી, ભૂલી ગયો છે, બસ એને યાદ કરે. તો વિકલ્પનું ધન છે ને એ વિકલ્પનું ધન એને ખબર પડી જશે કે આ કઈ કામનું નથી. આ પછી વિકલ્પ આવશે ને તો એની સામે નહીં જોવે, કારણ કે એને ધન માનવાનું બંધ કરી દીધું. આ ધણીને ધન માની લીધું પછી ત્યાંથી છૂટી ગયો. એટલે કે જે કોઈ પણ વિકલ્પ છોડ, વિકલ્પનો એક જ છોડ ને નિર્વિકલ્પ તત્વને પ્રીતિપૂર્વક પ્રતીતિમાં લે. બે પક્ષના વિકલ્પ છે કે આ અબચ્છુ ને બચ્છુ એ બંને પક્ષ છે એવા વિકલ્પને અતિક્રમતો નથી. જ્યાં સુધી પક્ષરૂપી વિકલ્પને અતિક્રમતો નથી ત્યાં સુધી નિર્વિકલ્પ તત્વમાં આરૂઢ થઈને પક્ષાતિક્રમ થઈ શકતો નથી. આ તો અમૃતચંદ્ર આચાર્ય વિશેષ વાત કરી છે. ગુરુકુલ આચાર્ય તો બે જ વાત કરી છે. અમૃતચંદ્ર આચાર્ય એ વાત ઉમેરી છે, વિશેષ કરે છે. ઘણી ચર્ચાઓ એવી છે સમયસારમાં કે અમૃતચંદ્ર આચાર્ય એની ટીકામાં જે ભરેલું છે એના ભાવમાં જે છે ગુરુકુલ આચાર્યના એ ભાવમાંથી એનું ભાષણ કરી અને પોતે કાઢે છે. પોતે કાઢે છે. એવી કોઈ વિશેષતા છે અમૃતચંદ્ર આચાર્ય. સમયસારની આત્મખ્યાતિ જેવી ટીકા આ જગતમાં કોઈ નથી. એવી કોઈ અલૌકિક ટીકા છે અમૃતચંદ્ર આચાર્ય. અમૃતચંદ્ર આચાર્ય અમૃત રેણુ છે. એવી કોઈ સ્થિતિ છે આ ગાથાની. એટલે એને વિશેષપણે કાઢ્યું છે. ગુરુદેવામાં કીધું છે કે અમૃતચંદ્ર આચાર્ય આમાંથી વદ ને અબદ બે કાઢ્યું. ગુરુકુલ આચાર્ય તો વદ અને અબદ, વદનો વિકલ્પ છોડીને અબદનો વિકલ્પ કરે, અબદનો વિકલ્પ છોડીને અબદનો વિકલ્પ કરે એટલી વાત કરી હતી. પણ આને વિશેષ નહીં કે વદ અબદ બેના વિકલ્પ. એટલે કે અમે તો ઓલા પક્ષવાળા જે છે ને એના કરતા અમારી મજબૂતાઈ છે. એટલું તો અમને ખ્યાલમાં આવી ગયું છે કે એકનો પક્ષ નથી કરવાનો. બેને માનશો ને તો કલ્યાણ થશે. બેને માનવું જાણવું પણ પક્ષ વગર. અત્યારે આવીને હમણાં 11 વ્યવહારને ગૌણ કરીને ઉતારી 11 શું કીધું છે? વ્યવહારને પર્યાયને ગૌણ કરીને ઉતારી. એટલે ગૌણ કરીને ઉતાર કીધો છે એનો અર્થ શું છે કે ત્રિકાળી દ્રવ્યમાં ક્યાંય પર્યાય પડી છે ને એને ગૌણ કરવાની છે એમ અર્થ નથી. પ્રમાણના દ્રવ્યમાં પર્યાય છે અને પ્રમાણના દ્રવ્યમાં એને ગૌણ કરીને નિશ્ચયનું દ્રવ્ય આદરમાં લેવાનું છે એમ અર્થ
આ ગૌણ કરીને હજારો વાર પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં પછી એક એવો બનાવ બન્યો, નિયમસાર ચાલતું હતું, નિયમસાર શાસ્ત્ર. તો નિયમસાર શાસ્ત્રની છેલ્લી ગાથા ચાલતી 187 ની ગાથા નિયમસાર શાસ્ત્રની છેલ્લી ગાથા છે. એ છેલ્લી ગાથા ચાલતી, એમાં કોઈ પ્રશ્ન આવ્યો કે વ્યવહારને ગૌણ કરીને અબુદાન કીધો છે, એનો અર્થ શું? ગુરુદેવે એટલું બધું સ્પષ્ટીકરણ કર્યું કે વ્યવહારને ગૌણ કરીને અબુદાન કીધો છે એટલે કઈ દ્રવ્યમાં પર્યાય છે એમ નથી કેવું. આમાં કે ત્રિકાળી દ્રવ્ય જે ઉપાદેયભૂત તત્વ છે એમાં પર્યાય છે અને એમાં એને ગૌણ કરવાની છે એમ નથી કહેવાનો આશયમાં. પ્રમાણના દ્રવ્યમાં પર્યાય છે અને પ્રમાણના દ્રવ્યમાં પર્યાયને ગૌણ કરી અને એકલો ઉદાર સ્વભાવ છે એની દ્રષ્ટિ કરવાની છે. એનું સ્પષ્ટીકરણ છે, વાંચી લેજો તમે. બહુ સ્પષ્ટ કર્યું ગુરુદેવે, 3-4 પાના સુધી આ વિષય ચાલ્યો છે. કારણ કાર્ય નિયમ ભાગ 7 માં છેલ્લું પ્રવચન છે, એમાં બધું છે. આ બહુ સ્પષ્ટીકરણ ગુરુદેવે કર્યું છે કે આ રાત્રે ચાલ્યું હતું અને આ ફરીથી કે આપણે લઈ લીધા. રામજી બાપુજીએ કીધું કે આ પેલું વેલા કહેવાની જરૂર હતી કે આમાં તો ગોટા થાય છે બધાય, વેલું કહેવાની જરૂર તો કે હવે કહી દીધું ને. એટલે એવું છે કે જીવનો જ્યાં પક્ષ હોય ને ઈ પ્રમાણે ગુરુદેવના શબ્દોની ઉલ્લંઘન કરવાનું. એનો જ્યાં પક્ષ ચાલતો હોય એવી રીતે એ ગુરુદેવના શબ્દના અર્થ પકડી. ગુરુદેવનો ભાવ શું છે ઈ શબ્દથી નહીં એના ભાવથી જો એને પકડે ને તો એને ખ્યાલ આવે કે ગુરુદેવ શું કહેવા માંગે છે. આખો માર્ગ છે ને આખો ભાવ ઉપર છે, વાચ્ય ઉપર છે, વાચક ઉપર નથી. કોઈ શબ્દ ગુરુદેવ એમ કીધું કે દ્રવ્યમાં થી પર્યાય આવે છે ઈ વ્યવહાર છે. ગુરુદેવ કીધું વાત સાચી 100%. વ્યવહાર કીધો એટલે કઈ પર્યાયમાંથી નથી આવતી એમ કહેવાનો આશય નથી. બધી જગ્યાએ વ્યવહારનો અર્થ એક સરખો ન હોય. ત્યાં વ્યવહાર કીધો એટલે કે તું અવર જવર જો દ્રવ્યમાં તો વ્યવહાર થઈ ગયો. દ્રવ્ય કુટસ્થ છે, નિર્લેપ છે, ધ્રુવ અખંડ વસ્તુ છે, એમાં અવર જવર જો ઈ વ્યવહાર છે. તું સમજણ માટે વિચારમાં લે, જ્ઞાનમાં પર્યાય આવે છે ક્યાંથી ને પર્યાય જાય છે ક્યાં એ તો જ્ઞાનમાં તને ખ્યાલ હોવો જોઈએ. પણ તું એને પકડી લે જ્યારે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવા માટે કે આ પર્યાય આવી, આ પર્યાય ગઈ, આ પર્યાય આવી, આ પર્યાય ગઈ, તો એ જ્ઞાનનો વિષય થઈ ગયો. દ્રષ્ટિના વિષય ઉપર તારી દ્રષ્ટિ નહીં પડે. આજે ગુરુદેવે કીધું ને, જો વિષય એવો છે બધાને ખ્યાલ છે. જો 439 પાનું કાઢો, 439 પાનું 2, 4, 6 અને 7 ની લીટી. 2, 4, 6, 7 ની લીટી, એમાં છઠ્ઠી લીટીથી આપણે વાંચીએ. આની તો એ શ્રુત જ્ઞાનની પર્યાય અથવા એના ભેદો એ તો એક કોર રહ્યા. શ્રુત જ્ઞાનની પર્યાય અથવા તો એના ભેદો એ તો એક કોર રહ્યા. પણ શ્રુત જ્ઞાનની પર્યાય જે છે વિકલ્પ વિનાની, એનો પણ આશ્રય લેવાનો નથી. એટલે કે ભાવશ્રુત જ્ઞાનની પર્યાય, નિર્વિકલ્પ પર્યાય, નિર્વિકલ્પ પરિણામ એ પર્યાયનો પણ આશ્રય લેવાનો નથી. હવે પછી વાત આવે છે કે એ તો પર્યાય છે. શું કામ એનો આશ્રય નથી લેવાનો? કારણ કે એ પર્યાય છે. પછી એમ કહે છે કે એમાંથી પર્યાય પ્રગટ નહીં થાય. એ ભાવશ્રુત જ્ઞાનની પર્યાયમાંથી બીજી નવી પર્યાય પ્રગટ નહીં થાય. માટે એનો આશ્રય લેવાનો નથી. તો કે આશ્રય કોનો લેવો? તો કે ત્રિકાળી દ્રવ્યનો આશ્રય. શા માટે? તો કે એમાંથી ભાવશ્રુત જ્ઞાનની પર્યાય પ્રગટ થશે. એમ કહેવા માંગે છે. આપણો વિષય ચાલે છે કે આમાં પ્રશ્નો આવે છે. આ પ્રશ્ન એટલે આ ચોખ્ખું કરું છું. 50 ગાથામાં એમ કીધું પર્યાયને પરદ્રવ્ય નિયમ સાધન 50 પરદ્રવ્ય. શા માટે પરદ્રવ્ય કીધી? એ શા માટે કીધી? પર સ્વભાવ શા માટે કીધી? કે પર્યાયમાંથી નવી
જન્મ થતો નથી, માટે પર્યાયને પરદ્રવ્ય હે ને પરસ્વભાવથી જન્મ થાય છે ત્રિકાળી દ્રવ્યમાંથી, પર્યાયનો સ્ત્રોત આવે છે દ્રવ્યમાંથી, એ બહારથી કે પર્યાયમાંથી નથી આવતો. હવે ત્યાં તો 50 ની ગાથામાં તો એવો વિષય કીધો છે, પર્યાયને પરદ્રવ્ય કીધી તો સ્વદ્રવ્ય ત્રિકાળી નાયકને સ્વદ્રવ્ય નથી કીધું. સમજો આ બહુ બધી ત્રિકાળી નાયકને સ્વદ્રવ્ય નથી કીધું, પર્યાયને પરદ્રવ્ય કીધી, ગુણોને સ્વદ્રવ્ય કીધા, અને ગુણોનો આધાર છે એને ત્રિકાળી દ્રવ્ય કીધું છે. આ બધી સૂક્ષ્મ વાતો છે. મેં એને સમજણમાં લીધું ને તો બધા વિષયો એકદમ જ્ઞાનમાં ચોખ્ખા થઈ જાય છે. અને જ્ઞાનમાં વિષયો ચોખ્ખા થશે ને તો દ્રષ્ટિ પાસે માત્ર દ્રવ્ય જ રહેશે, બીજું કાંઈ નહીં. દ્રષ્ટિ ત્યાં જ જશે, ત્યાં જ જશે, ત્યાં જ જશે, એને જ પૈડા એને ચોટીને જ ચાલશે. જ્ઞાન ચોખ્ખું થઈ ગયું, જ્ઞાન જ્યાં સુધી ચોખ્ખું નથી થતું ત્યાં સુધી દ્રષ્ટિ છે ને ફાંફા મારતી હોય છે, દ્રવ્યને શોધતી હોય છે, પણ એની શોધખોળ સાર્થક નથી થતી. જ્ઞાન ચોખ્ખું થઈ જાય છે તો એ જ્ઞાન છે ને, જ્ઞાન એવું વેધક હોય છે કે એ સિદ્ધ નાયક ઉપર જવા માટેનો રસ્તો ખોલી દે છે. ખોલે છે ને તો દ્રષ્ટિ ત્યાં થઈ જાય છે. એટલે આમાં જ્ઞાન દ્રષ્ટિ શબ્દ વાપર્યો છે. 143 ની ગાથામાં જે જ્ઞાન દ્રષ્ટિ શબ્દ વાપર્યો છે ને બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. જ્ઞાનપૂર્વક દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિપૂર્વક સમ્યકતા એમ કહેવાનું કારણ. એટલે બહુ ઘણી અંદરની અપૂર્વ વાતો છે. પૂજ્ય ગુરુદેવ શ્રી બધું ખોલી ગયા છે. એટલે કે છે કે તેથી જે સમસ્ત નૈક પક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, જે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે તે જ સમય સારને પ્રાપ્ત કરે છે, એટલે કે અનુભવે છે. જ્યાં સુધી વિકલ્પો ચાલે છે, વિકલ્પમાં એકત્વ બુદ્ધિ ચાલે છે, ત્યાં સુધી ખરેખર જીવ પક્ષાતિક્રાંત અનુભવ કરી શકતો નથી. એવી સ્થિતિ છે. એક વિકલ્પ દ્વારા બીજો વિકલ્પ ગૌણ કરે છે, પણ એક વિકલ્પ દ્વારા બીજો વિકલ્પ ક્યારેય કરી શકતો નથી. ગૌણ થઈ જાય છે, પણ ગૌણ પડે તો એનો વ્યાપાર ચાલુ હોય છે. જ્યાં એક તરફ જાય છે ત્યાં પાછો એનો વ્યાપાર ચાલુ થઈ જાય છે. એટલે વિકલ્પ દ્વારા વિકલ્પ તૂટતો નથી, વિકલ્પ દ્વારા વિકલ્પ ગૌણ થાય છે. કોઈ પણ એક વિકલ્પ કરો તો બીજો વિકલ્પ તો ગૌણ થઈ જાય, પણ જ્યાં એક સમયની છે, એક સમયમાં એક જગ્યાએ જ જાય છે, બીજી વસ્તુને ગ્રહણ નથી કરી શકતી. સ્વાધ્યાયના વિકલ્પ ચાલતા હોય તો બહારના વિકલ્પો હોવા છતાં અંદરમાં લબ્ધપણે ઈ ઉપયોગાત્મક નથી. ઉપયોગાત્મક અત્યારે સ્વાધ્યાય ચાલે છે તો ઈ પણ એક વિકલ્પ છે. તો ઈ વિકલ્પ દ્વારા ઓલો વિકલ્પ ગૌણ થઈ ગયો છે. વિકલ્પ તૂટ્યો નથી, કારણ કે ઈ વિકલ્પ અંદર દ્રવિતપણે પડ્યો છે. હમણાં ઈ બહાર નીકળશે ને તો ઈ વિકલ્પ ઉભો થશે. એટલે એક વિકલ્પ દ્વારા બીજો વિકલ્પ ગૌણ થાય છે. ઈ તૂટતો નથી વિકલ્પ. વિકલ્પ તૂટે ત્યારે કે વિકલ્પથી જુદી કોઈ નિર્વિકલ્પ વસ્તુ હોય એનું ગ્રહણ કરે તો વિકલ્પ તૂટી જાય. તો એ વિકલ્પ ન દેખાય, પછી નિર્વિકલ્પ વસ્તુ દેખાય, એનું નામ જ વિકલ્પ તૂટી ગયો. વિકલ્પ કોઈ તોડી નથી શકતું. વિકલ્પ તોડવાનું સામર્થ્ય કોઈ જીવમાં નથી. આત્માને સમજણ કરવાનું સામર્થ્ય છે, એવો પુરુષાર્થ એનો ચાલી શકે છે. એવા નાયકનું જ્ઞાન ધ્યાન શ્રદ્ધાની કરી શકે છે. એવી કોઈ એની પુરુષાર્થની મજબૂતાઈ પૂર્વક ચાલે છે. અને એમ જ્યાં થાય છે ત્યાં વિકલ્પની ઉત્પત્તિ જ નથી થતી, એને એમ કહેવાય કે આ જીવે વિકલ્પને સ્વભાવ સ્વરૂપ જઈને તોડી દીધો. બાકી વિકલ્પ કોઈ તોડી નથી શકતો. વિકલ્પને તોડવાનું સામર્થ્ય કોઈમાં છે નહીં. નિર્વિકલ્પ સ્વભાવને જીવ પકડી શકે છે. એને પકડે છે એનો અર્થ એમ કે એનો ઉપયોગ જે વિકલ્પમાં હતો એ ઉપયોગ નાયકમાં થઈ ગયો. તો ઉપયોગ માટે હવે એક વસ્તુ જ રહી નાયક, તો એ વિકલ્પ હોવા છતાં વિકલ્પને ન જોવે એનું નામ જ વિકલ્પ તૂટી ગયો. ઉપયોગ એક સમયમાં એક જગ્યાએ કાર્યરત હોય
તો એ ઉપયોગ વિકલ્પમાં ચાલતો તો એ ઉપયોગ નિર્વિકલ્પ તરફ ગયો, તો એનો મતલબ એમ કે વિકલ્પ તૂટી ગયો. નિર્વિકલ્પ સ્વભાવનો આશ્રય લઈએ ત્યારે વિકલ્પની ઉત્પત્તિ નથી થતી એમ કે છે એનો ભાવાર્થ છે. જીવ કર્મથી બંધાયો છે તથા નથી બંધાયો એ બંને નૈપક્ષ છે. તેમાંથી કોઈએ બંધ પક્ષ પકડ્યો તેને પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો, કોઈએ અબંધ પક્ષ પકડ્યો તેને પણ વિકલ્પ જ ગ્રહણ કર્યો, અને કોઈએ બંને પક્ષ પકડ્યા તેને પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. પરંતુ એવા વિકલ્પોને છોડી જે કોઈ પણ પક્ષ ન પકડે, જે કોઈ પણ પક્ષ ન પકડે, બદનો અબદનો કે બદબદનો કોઈ પણ વિકલ્પ કોઈ પણ પક્ષ ન પકડે, તે જ શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી, શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણે. કોઈ પણ વિકલ્પના પક્ષને ન પકડે, ક્યારે ન પકડે કે શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણે ત્યારે. એટલે શુદ્ધ પદાર્થનું સ્વરૂપ જાણી તે રૂપ સમયસારને શુદ્ધાત્માને પામે છે. નહીં પકડવો, નહીં પક્ષ પકડવો તે રાગ છે. તેથી સમસ્ત નહીં પક્ષને છોડવાથી વિતરાગ સમયસાર થવાય છે. સમસ્ત નહીં પક્ષ કોઈ પણ પ્રકારના પક્ષ જ્યારે ન રહે ત્યારે વિતરાગ સમયસાર થવાય છે. હવે જો આમ છે તો આ નહીં પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? એટલે કે નહીં પક્ષની ભાવના છે એનો ત્યાગ કોણ ન કરે? જો આવું જ હોય કે શુદ્ધ સ્વરૂપનું અવલોકન લેવાથી નહીં પક્ષ નીકળી જતો હોય તો હવે નહીં પક્ષનો ત્યાગ કોણ ન કરે? દરેક જીવ કરે. તો કે છે કે હવે નહીં પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? એમ કહીને શ્રીમાનંદચંદ્ર આચાર્ય નહીં પક્ષના ત્યાગની ભાવનાના 23 કળશરૂપ કાવ્યો કહે છે. આવતીકાલે આપણે આ 23 કળશનો મર્મ શું છે, એક એક કળશમાં તો બહુ ટાઈમ લાગે, પણ એમાં એક છેલ્લે કળશ આવ્યો છે 89મો, એમાં બધા કળશોનો સાર છે કે આપણે 69 થી ચાલુ કરી અને એ કળશ લઈ અને કાલે કળશનું કાર્ય. હા, એવું જોઈ સારું બહુ છે. 221 નું રિપીટ થશે. હા, એ સારું, એ સારી. એટલે આવી રીતે નહીં પક્ષ છૂટી જાય છે, સ્વભાવ સન્મુખતા થઈ જાય છે. સર્વભવી જીવો આવી પોતાની સ્વભાવની સન્મુખતા કાયમ રાખી અને નહીં પક્ષથી અતિક્રમ થાય એવું